કેમ છો જનતા? મજામાં? આઈ ગયો ભિખારી. પબ્લિક, આ વખત એરિયામાં હું ઊભો રહ્યો છું, બરાબર? આ વખત તો વોટ મને જ આપજો. આ એરિયામાં રોડ બનાવડાઈ દે, બરાબર? 5 વર્ષથી તમે આવું જ કહો. જો હું આવ્યો ને તો આ એરિયામાંથી ભ્રષ્ટાચાર બંધ કરાઈ દે, બરોબર? તો નેતાજી ભ્રષ્ટાચાર કરતા હો. ના, એવું નહીં કે આ વખત મારો કહેવાનો મતલબ હતો કે ભ્રષ્ટાચાર હું બંધ કરાય કડક કાયદા લઈને. દેખીએ નેતાજી, આ વખત હું જીત્યો, નર્મદાની પાઇપલાઈનો બધે નખાવડાવે, મારી પબ્લિકને પીવાનું પાણી મળી જાય એવું છે. આવું કહું ને તો જ વોટ મળે. રોડ ઉપર કોઈને પ્રોબ્લેમ ના પડે એટલે આપણે સોલર વાળા થાંભલા નખાઈશું. થોડા દિવસ પછી યાદ કરાવજે, તો પેલા સોલર વેચી મારવા પડશે ને. ચોમાસામાં કોઈને પ્રોબ્લેમ ના પડે એટલે આપણે ગટરની સારી વ્યવસ્થા કરાઈશું. એન્જિનિયર ને કહી દે ચાલુ જ સિમેન્ટ વાપરો, બાકી ખીચા ખાલી થઈ જશે. છોકરાઓ એક કે ટેન્શન ન લે, તમારા માટે ગાર્ડન બનાવડાવે, બરોબર? પણ વોટ મને જ આવો જોઈએ. એ બગીચા નામે ખાલી ફૂલ છોડ જ નાખવાના, આજુકલીમ લવસરપટ્ટીઓ ના નખાવડાવ. મારા દરેક વડીલોને અપીલ કરું છું કે આ વખત તો હોસ્પિટલ બનાવે તમારા દરેક માટે. થોડું સારું કામ તો કરીએ ને, 20% જ ખાલી કમિશન લેશે. વાહ નેતાજી વાહ, વોટ તો તમને જ મળશે. એમાં શું આવે, તમારા જનતાની જ કૃપા છે અમારા ઉપર. કામ ક્યારે ચાલુ કરાવશો નેતાજી? આપણે જીતે એટલે કામ ચાલુ. મારો એક પ્રશ્ન, તમે આટલું બધું કામ કરાવશો તો પૈસા ક્યાંથી લાવશો? ના, તમારા ટેક્સ માં દે. કઈ ને એ ભૂલ થઈ ગઈ. બચાવ! એ મમ્મી!